સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી દાન ગીગેવ અને દિવ્યશક્તિ સોસાયટી, શાંતિ નિકેતન સોસાયટી અને નાલંદાથી માતૃશક્તિ જવાના રોડ ઉપરના રહીશો અને દુકાનદારોમાં આક્રોશ જોવા મળ્યો હતો. કારણ કે દિવ્યશક્તિ સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો છે કે દિવાળી પછી કચરાની ગાડી બહુ ઓછી આવે છે અને આવે તો પ્લાસ્ટિકના કચરો લેવા માટે પૈસાની માંગણી કરે છે, જેના લીધે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી દાન ગીગેવ અને દિવ્યશક્તિ સોસાયટી, શાંતિ નિકેતન સોસાયટી અને નાલંદાથી માતૃશક્તિ જવાના રોડ ઉપરના રહીશો અને દુકાનદારોમાં આક્રોશ જોવા મળ્યો હતો. કારણ કે દિવ્યશક્તિ સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો કે દિવાળી પછી કચરાની ગાડી બહુ ઓછી આવે છે અને આવે તો પ્લાસ્ટિકનો કચરો લેવા માટે પૈસાની માંગણી કરે છે અને તેઓનું કહ્યું કે જે પૈસા આપે તેનો કચરો લે છે અને ન આપે તેનો કચરો લેવામાં આવતો નથી. માટે તેને કેવું કેમ કે અમે વેરા બિલ ભરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ, તો કચરા ઉપાડવાના પૈસા શેના? અને ટેમ્પાના ડ્રાઈવર દ્વારા પૈસા માંગતા ગાડીની ચાવી લઈ લોકોએ હોબાળો મચાવ્યો હતો અને અધિકારીઓને ફોન કરતા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તમામને ખાતરી આપી કે તમારો કચરો ટાઈમ ટુ ટાઈમ ઉપાડવામાં આવશે અને જો ગાડીના ડ્રાઈવરે પૈસા લીધા હશે તો માંગણી કરી હશે તો તમે અમને લેખિતમાં ફરિયાદ આપો, અમે એના ઉપર થતી હશે કાયદેસરની કાર્યવાહી કરીશું. મારું નામ જગદીશભાઈ આસોદરિયા છે. પુણાગામ વિસ્તાર છે, દાનગીગો સોસાયટી છે. હવે આ વિસ્તારમાં જે કચરા પ્લાસ્ટિકની મગજમારી રોજની જે સમસ્યા છે, તો 2-3 વાર જે કસ્ટમરનો ફોન આવ્યો, એ લોકો એમ કહે છે કે આવડા કચરું અમારું જગદીશભાઈ લેતા નથી. મેં હું કામ નથી લેતા એમ? તો કે એ લોકો એમ કહે છે કે પૈસા આપો તો કચરું લે છે આ લોકો. તો પૈસા આ લોકો જે નાના માણસ જે કામ કરે છે, સિંગલ હેન્ડ મશીન હાકી જે કચરું ભેગું કરતી, એ લોકોને કચરું નાખવું તો ક્યાં નાખવું એમ? તો કચરાના ડબ્બા વાળા એ લોકો એમ કહે છે કે પૈસા અમે લેવી છે, પૈસા આપે અને કચરું પેલા અમે લેવી છીએ. તો જગ્યા હોય તો કચરો નાખતા નથી. તો આનું સમસ્યાનું કંઈક સોલ્યુશન તો કાઢવું કે ન કરવું? પૈસા આ લોકો બધા આપે, ડ્રાઈવર જ પોતે કહે છે અમે પૈસા લેવી છીએ. તો આપણે બીજું ક્યાં પ્રશ્ન થયો આપણે ગયો તો? એટલે આ ગાડીની સાવી લઈ લેવામાં આવી છે, એટલે ટેમ્પો રોકી દેવામાં આવ્યો છે. અને આ લોકો જે વેરા ભરે છે તો એનું કંઈક સમસ્યાનું સોલ્યુશન તો હોવું જોઈએ ને. આગળ શું કરવાનું? આગળ તો જો આજે સુધીનું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી જે ટેમ્પો હોય છે પૈસા લેતા છે, ટેમ્પો ગાડીની સાવી લઈ લેવાની રહે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.